હેલો એવરીવન. યુવી, આઈઆર અને એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપીના જે કમ્બાઇન પ્રોબ્લેમ્સ છે એના 3 દાખલા પહેલાં મેં પોસ્ટ કરેલા છે, લગભગ તમે જોઈ લીધા હશે. બીજો એક વધુ દાખલો આપણે ડિસ્કસ કરીએ. મોલિક્યુલર વેટ 121, હેલોજીનેટેડ એવી સૂચના બાજુમાં લખેલી છે. આ દાખલો ગુજરાત યુનિવર્સિટીમાં ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે. યુવી લેમ્બડા મેક્સિમમ 220 નેનોમીટર, 4 આઈઆર બેન્ડ્સ છે 3045, 2920, 1665 અને 590 સેન્ટીમીટર ઇનવર્સ. એનએમઆરના 3 સિગ્નલ્સ, ડેલ્ટા 1.5 સિંગલેટ 14 સ્ક્વેર, ડેલ્ટા 5.8, જુઓ ડેલ્ટાની કિંમત સિગ્નિફિકન્ટલી હાઈ છે, ડબલેટ 4.5 સ્ક્વેર અને ફરીથી ડેલ્ટા 5.65 ડબલેટ 4.6 સ્ક્વેર. એટલે સિગ્નલ બી અને સિગ્નલ સી બંનેની ડેલ્ટા કિંમત વિશિષ્ટ છે 5.8 અને 5.65. હવે આપણે દાખલાને ડિસ્કસ કરીએ. દાખલા ગણતા પહેલાં આપણને જે ઇમિજિએટ ઇન્ફોર્મેશન જે આપણને મળે છે, સ્વાભાવિક છે કે ત્રણમાંથી એક પણ સિગ્નલની ડેલ્ટા એ એરોમેટિક રેન્જમાં નથી, માટે આ સ્ટ્રક્ચર છે એરોમેટિક નથી. કુલ અણુભાર જ 121 છે, એટલે આયોડિન હોવાની શક્યતા એટલા માટે નથી કે આયોડિનનો પોતાનો પરમાણુ ભાર 127 છે. અણુભાર પૂર્ણાંક સંખ્યામાં છે, માટે એક ક્લોરીનનો આપણે જાણીએ છીએ કે પરમાણુ ભાર 35.5 છે, એટલે એ તો હોઈ ના શકે. એટલે શક્યતા છે કે ક્યાં તો 2 ક્લોરીન પરમાણુ હોવા જોઈએ જેનું ટોટલ 71 થાય, અથવા એક બ્રોમિન પરમાણુ જેનો પરમાણુ ભાર 80 છે. આ બેમાંથી એક હોવું જોઈએ. સ્ક્વેર કિંમત પરથી કહી શકીએ કે એ બી સી ત્રણેય સિગ્નલનો પ્રોટોન રેશિયો 3:1:1 હોવો જોઈએ. અને આપણે આગળ વાત કરીએ પ્રમાણે 5.8 અને 5.65 એમ સિગ્નલ બી અને સિગ્નલ સી એની ખૂબ લાક્ષણિક ડેલ્ટાની કિંમત છે. યુવી લખવાનું રહી ગયું છે, પણ 220 નેનોમીટર એટલે કોન્જ્યુગેશન એની અંદર એબસન્ટ છે. આઈઆર 3045 એ આલ્કીન સ્ટ્રેચિંગનો નિર્દેશ કરે છે. આલ્કીન એટલે સી ડબલ બોન્ડ સી. પછી 2920 એ આલ્કેન સ્ટ્રેચિંગ. 1665 બે પોસિબિલિટી છે. ઘણીવાર આ રેન્જમાં કાર્બોનિલ સમૂહ પણ હોય છે અને આલ્કીન સીસ ટ્રાન્સ પણ હોઈ શકે છે. હવે અહીંયા ઓલરેડી 3045 આપેલી છે, એટલે આપણે એવું કહી શકીએ કે કાર્બોનિલ કરતાં આલ્કીન સીસ ટ્રાન્સની કિંમત હોવાની શક્યતાઓ વધારે છે. અને 590 એ હેલાઇડની છે, અને દાખલામાં પણ આપણે આગળ જોયું કે બ્રેકેટમાં હેલોજીનેટેડ એવું લખીને આપેલું જ છે. પરિણામે 590 એ કાર્બન હેલોજન બંધની આઈઆર વેલ્યુ છે. તો આલ્કેન પણ છે, આલ્કીન પણ છે, આલ્કીન સીસ ટ્રાન્સ અને હેલોજનની હાજરી. એનએમઆરની વાત કરીએ તો ત્રણેય ડેલ્ટા કિંમતને અહીંયા એલાઇનમેન્ટ એનું ખસી ગયેલું છે. 4.5 વડે જે સૌથી નાની કિંમત છે સ્ક્વેરની, 3ને ભાગીએ તો અહીંયા 3 આવશે, અહીંયા 1 આવશે લગભગ. એટલે પ્રોટોનનો રેશિયો સિગ્નલ એ, સિગ્નલ બી, સિગ્નલ સી એમાં 3:1:1 આવશે. તો સિગ્નલ એમાં 3 પ્રોટોન છે, માટે મિથાઇલ સમૂહ અને સિંગલેટ છે, એટલે પડોશમાં કોઈ પણ ગ્રુપ નહીં હોય. એનો ભાર જે છે 15 છે. સિગ્નલ બી એમાં એક પ્રોટોન છે, એટલે મોટે ભાગે CH, એનો ભાર થશે 13 અને એની ડબલેટ છે. અને જે આ 5.8 છે ડેલ્ટા, એ દ્વિબંધ સાથે જોડાયેલા પ્રોટોનની ડેલ્ટા છે. એ તમે જે તમને સ્પેક્ટ્રલ ડેટા આપવામાં આવ્યો છે એમાં તમે જોઈ શકશો કે એ એવા પ્રોટોનની ડેલ્ટા છે જે દ્વિબંધવાળા કાર્બન સાથે જોડાયેલા હોય. સિમિલરલી સિગ્નલ સી જે છે, ભૂલમાંથી અહીંયા બી લખાયું છે પણ એ સિગ્નલ સી છે, એ પણ CH છે, એક જ પ્રોટોન છે, માટે એનું પણ 13 થશે, એની પણ ડબલેટ છે. અને 5.65 એ પણ ઉપરની માફક જ દ્વિબંધવાળા કાર્બન સાથે જોડાયેલા પ્રોટોનની ડેલ્ટાની કિંમત છે. તો આમ 3:1:1 રેશિયો પરથી આપણે કહી શકીએ કે CH3, CH અને CH છે, તો આ ત્રણનો સરવાળો 15, 13 અને 13નો સરવાળો એ 41 થાય છે.
અને આપેલા અણુભાર 121 માંથી એને બાદ કરીએ તો 80 થાય છે. એટલે હવે સ્વાભાવિક છે કે કોઈ સંજોગોમાં 2 ક્લોરીન નહીં હોય, કારણ કે 2 ક્લોરીનના 71 બાદ કરવા જાઓ તો 9 જેટલો આપણને ડેટા મેચ નથી થતો, અને કોઈ સમૂહ 9 વાળું નથી, તમે હાઇડ્રોજન ઉમેરી શકતા નથી. અને 80 એ આપણે જાણીએ છીએ કે બ્રોમિનનો પરમાણુ ભાર છે, તો ચોક્કસ આ દાખલામાં બ્રોમિન પરમાણુ હાજર હોવું જોઈએ. તો CH3 CH CH દ્વિબંધ પણ છે અને બ્રોમિન પરમાણુ છે. તો આટલી માહિતી પરથી અહીંયા જો 2 જાતના સ્ટ્રક્ચર શક્ય બને. એક આ રહ્યું CH3 CH ડબલ બોન્ડ CH અને Br. અને બીજી શક્યતા છે કે દ્વિબંધવાળા 2 કાર્બન, એક કાર્બન સાથે બંને H એટલે કે બંને વિનાઇલ થયા, અને આ કાર્બન પર મિથાઇલ અને Br. હવે મેં પહેલા પણ કહ્યું છે અને ફરી તમને યાદ કરાવું છું કે દાખલાના સ્ટ્રક્ચર મળી લીધા પછી હંમેશા એને તમારે આપેલા ડેટા સાથે રીચેક કરવાનું. તમે રીચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે આ સ્ટ્રક્ચર એટલા માટે શક્ય નથી કે અહીંયા CH3 ની પડોશમાં જ CH આવે છે. પડોશમાં એક હાઇડ્રોજન હોવાના કારણે આ 3 H ની ડબલેટ આવવી જોઈએ, અને આ એક H ના પડોશમાં 3 H આવે છે એની ક્વાર્ટેટ આવી જોઈએ. તમે NMRનો ડેટા તપાસો તો 3 H ની સિંગલેટ છે, પ્લસ ક્વાર્ટેટ કોઈ જગ્યાએ આપેલી નથી. તો મોટાભાગના વિદ્યાર્થીઓ આ રીતનું સ્ટ્રક્ચર લખી નાખે, પણ આપણે યાદ રાખવાનું કે આ સ્ટ્રક્ચર આપેલા ડેટા સાથે બંધ બેસતું આવતું નથી. તો આપણો સાચો જવાબ એ આ થશે. અને અહીંયા તમે જુઓ કે જે પેલી 5.8 અને 5.65 એ જે ડેલ્ટાની કિંમત આવતી હતી એ આ વિનાઇલ સમૂહના 2 પ્રોટોનના કારણે છે. તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે જ્યારે વિનાઇલ હાઇડ્રોજન્સ હોય ત્યારે એની ડેલ્ટાની કિંમત કેરેક્ટરિસ્ટિકલી હાઈ હોય છે. અને હવે તમે જુઓ કે બંધ બેસતું થઈ જાય છે. આ CH3 છે એની પડોશમાં એક પણ પ્રોટોન નથી, માટે જો સિંગલેટ થઈ. અને આ બંને પ્રોટોન જુદા છે, ભલે તે એક કાર્બન સાથે જોડાયેલા છે પણ જુદા છે, માટે દરેકની પડોશમાં એક એક પ્રોટોન માટે તેમની ડબલેટ એ અહીંયા આગળ જસ્ટિફાય થાય છે. મિત્રો આપણે એક થોડોક ટ્રિકી કહી શકાય એવો દાખલો છે, અને એટલા માટે જ મેં એને પસંદ કરેલો છે. તો આશા રાખું કે તમને એ સમજાઈ ગયું હશે.